કાઇનેટિક એનર્જી છે એ પૃથ્વીની પ્લેટને ઝાટકો મારે, એટલે એને કહેવાય ભૂકંપ. આજે આપણે ગોલ્ડન વીજળી થાય છે ને એ તો ખાલી આ બધા વનસ્પતિ ને જે બધા પશુ પંખી ને એ બધા એના જે ઈંડા હોય ને કે બીજ હોય ને એને ખાલી વિસ્ફોટ થાય અને સર્જન થાય સૃષ્ટિ એટલું જ કામ કરે. એટલે કાઇનેટિક એનર્જી હોય ને એ ઝટકો મારે ને એટલે પૃથ્વીની પ્લેટ, જળની પ્લેટ, અગ્નિની પ્લેટ, વાયુની પ્લેટ, એ બધી પ્લેટોને ફાટ દઈને તોડી નાખાય એટલે પેલી નેગેટિવિટી જે હોય એ બધી હફ લઈને મારી નીકળે. એટલે એ જેટલી ઉપર જાય એટલી ઓલી કાઇનેટિક એનર્જી નીચે આવે. પૃથ્વીમાં એ રીતનું આવરણ સર્જાય ત્યારે બ્રહ્માંડમાંથી બીજા અણુઓ બી એના ઉપર આક્રમક થાય ને, ખેંચાય ને. હા, જે લોકો વિશ્વ કલ્યાણ માટે જે અણુઓ જન્મેલા છે એ બધા એની સાથે ચેનલ લાઈટ થાય અને એ બધા મેં પૃથ્વીમાં આવતા રહે. એ પછી ધીરે ધીરે પર્યાવરણ ઉપર કામ કરવાનું ચાલુ કરે. પણ એમ કે સમજોતા બી હવે કઈ રીતે થાય? સમજોતા એ બી હવે કઈ રીતે થાય? કોઈ સાત્વિક માનવ હોય તો સમજોતાથી સમજી બી શકે. આ તો રાજસી અને તામસી શક્તિઓ તો સમજે બી નહીં. એ તો યુદ્ધ કરો કરો ને કરો, બીજી વાત નહીં. એટલે પોતે બી નષ્ટ થઈ જાય પણ કશું રહેવા ના દે. સાપેક્ષવાદમાં ઈશ્વરે રચેલી સૃષ્ટિ છે એને બી ડેમેજ કરી નાખાય. પોતે તો ડેમેજ થાય જ, પણ એ બી કશું રહેવા ના દે. એ વાત કઈ નથી. એટલે માનવ સર્જિત જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકૃતિ ખેંચે નહીં કોઈ દાડો. આપણી શ્વાસોશ્વાસમાં નીકળતી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ખેંચી લે પ્રકૃતિ. પર્યાવરણનો જે સાયકલ છે એમાં એ કોઈ પ્રોબ્લેમ ના કરે. પણ આપણે કોઈ કંપની નાખી હોય ને પછી હાઇડ્રોજન ને હિલિયમ ને થોરિયમ ને એ બધા છોડવી એ કંઈ થોડી રમણ ભૂટા ડાન્સિંગ કરવાની જ છે, આજ નહીં તો કાલે. એટલે બોલ તો બનશે જ. માણુ યુદ્ધ થાય અને માની લો કે વર્લ્ડ વોર આવે તો વર્લ્ડ વોર થાય. પછી જે બધા એટમિક પાવરો યુઝ થશે કે ન્યુક્લિયર યુદ્ધ થશે કે બધી વેપનો યુદ્ધ થશે કે અલગ અલગ રસાયણના જે વિસ્ફોટો થશે એ વિસ્ફોટના પરિણામ સ્વરૂપે જે ધુઆ નીકળશે એ ધુઆનો બોલ છે એ કોઈ જગ્યાએ તો બનવાનો જ છે. અને એ પેલી 100 મણ જુવારમાં એક અંગારા જેવું કામ કરે, અંગારિયા જેવું. એટલે આખા બ્રહ્માંડમાં એટલા બોલ પોઝિટિવ હોય પણ એક નેગેટિવ આવી ગયો તો પછી એ રિએક્શન તો ઊભું કરે જ ને એમ. માનવ જાતિ હવે હારું સમજવાથી સમજાય એવું છે નહીં. અને ધર્મની સ્થાપના થઈ જાય તો બધું કંટ્રોલ થાય. હવે ધર્મની સ્થાપના થઈ જાય તો જ સાયન્સ કંટ્રોલ થાય. હવે સાયન્સને કંટ્રોલ કરવાનો બીજો કોઈ માર્ગ છે નહીં. પેલા બધા સાધુ સંતો એવું કહેતા હતા કે ભાઈ દૃઢ અભ્યાસ અને વૈરાગ્યથી કોઈ વસ્તુ અસંભવ નથી એમ. સંભવાની યુગે. પણ એ વાક્ય અત્યારે કામમાં ના લાગે એમ. અત્યારે તો તમારે ધર્મ અને વિજ્ઞાન પેરેલલ થઈ ગયું. એટલે આજે તો તમારે ધર્મ અને વિજ્ઞાન, એટલે વિજ્ઞાન છે એ ધર્મથી બી ઉપર ચાલવા લાગ્યું. એટલે હવે તમારે ધર્મની સ્થાપના કરવી જ પડે. હવે જો તમે ધર્મની સ્થાપના ના કરો તો વિજ્ઞાન છે એ ચીથરા કાઢી નાખે. એ બધી રોજ
રોજ ઉઠીને ઓલી ફિલોસોફીઓ ઠોકે છે માઇક્રો ઉપર, એનાથી કામ ન થાય, ન ચાલે એમ. વાત સમજમાં આવે છે ને? 4 મિસાઇલ જો વ્યાતી કરી તો ચીથરા નીકળી જાય બધા આશ્રમના, ગોટો વળીને જતું રહે દરિયામાં. એટલે હાળા ખોટા દિલાસો દઈ રહ્યા છે, અને એ બી મગજ બધી આઈટમો કંટાળી ગયા. તમારે ધર્મની સ્થાપના રોયલ ફોર્મમાં કરવી જ પડે. જો તમે ધર્મની સ્થાપના ના કરો તો વિજ્ઞાન આપણને ગળી જાય આખે આખા. ગમે તેવી ફિલોસોફી ઠોકવામાં ઊંચા આવતા નતા. એક કોરોના ખાલી ડેમો રિલીઝ કર્યો તો ફટાફટ પાટિયા ઢીલા થઈ ગયા. ને હવે જે આવવાનું છે એ તો અનલિમિટેડ છે. એનો તો ઓલો તો ડેમો હતો, પણ હવે તો આખી પિક્ચર રિલીઝ થવાની છે 16 દિવસે. ઇન્ડિયામાં યુદ્ધ ના થાય તો એ પર્યાવરણ છે એ તો ક્યાં, એ ખાલી તમે સમજવા માટે કહી શકો કે આ ચાઇનીઝ અવકાશ છે ને આ પેરિસ અવકાશ છે ને આ અમેરિકાનો અવકાશ છે. અવકાશમાં ક્યાં દિવાલ બનાવી છે ભારતવાળાએ કે ભાઈ પરમાણુ છે તમારે ઉલ્કા અમેરિકાવાળાના કોઈ નહીં આવવાનો. બાપુ વિજ્ઞાનને નાખવા માટે પછી કલ્કી અવતાર તો ફાઇનલ જ છે. કલ્કી અવતાર ફાઇનલ છે દીકરા, પણ હવે આ રામા અવતાર અત્યારે ઊભો થઈ રહ્યો છે.